આજે પાલ્લા ખાતે વિશ્વ આદિવાસી 9 ઓગસ્ટ નિમિત્તે આપણે આયોજનની બેઠક પાલ્લા એક પવિત્ર સ્થળ પર આપણે કરી રહ્યા છે. મિત્રો, આપણે જોવા જઈએ તો આપણા વડવાઓ, આપણા જૂના દાદાઓ, બધા આપણી પેઢી એ લોકોની મોડે એક વાત સાંભળેલી કે આ જંગલો આપણે બચાયેલા, આ નદી આપણે બચાયેલી, આ જમીનો આપણે બચાયેલી. પણ આજે જે જંગલો બચાવવા વાળો માણસ જ આજે સંઘર્ષ કરી રહ્યો છે. આ વસ્તુ કેમ કરવી પડે? આપણામાં શિક્ષણ નથી. આદિવાસી સમાજના લોકોને, હું ભલે રાજકારણમાં જ છું, તમને કહું, પણ આજે આમ આદમીનું જે ખેસ આવે ને, ખીલે લટકાઈને આવ્યો છું સમાજ માટે. બરાબર છે. ભાજપના નેતાઓને પણ હું કહેવા માંગુ છું કે તમને જો સમાજની જ પડેલી હોય તો 2 કલાકની અંદર અહીંયા હાજર થાય. તમને સમાજની પડેલી હોય તો, પણ તમે તો એવો નિર્ણય લઈ લીધો છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ તમને સમાજની ચિંતા થાય, ત્યારે જ તમે આપવા જો પેલું. બરાબર. 9મી ઓગસ્ટ એકલી મારી નથી, કે એકલી ડોક્ટર સાહેબની નથી, કે એકલી ગુલસિંહ કાકાની પણ નથી. 9મી ઓગસ્ટ આખા 90 દેશોની અંદર 9 તારીખે 9મી ઓગસ્ટ થવાની છે. 90 દેશોની અંદર. તો શું 90 દેશોના લોકો બધા રાજકારણીઓને મૌખિક આમંત્રણ આપવા જતા હશે? એટલે પોતપોતાની ફરજ હોય ભાઈ તમારે આવવાની. બીજા લોકોને લઈને આગેવાનની કે નેતાઓની જવાબદારી શું હોય કે ગામના લોકોને શિક્ષણ આપવાનું, કે ગામના લોકોને ગમે તો હોય તે લઈને જવાનું. ગઈકાલે મારા ગામની ઘટના બનેલી કે સાંજે ગુલસિંહ કાકાએ ઘર બળી ગયેલું. તે જાણ થઈ એટલે અમે લોકો બધા ગયા, તે પાણી એ કરીને ગમે તે કર્યું. સવારમાં તલાટી સાહેબને બોલાવીને પંચ લખાણ કર્યું. આગેવાનની નૈતિક જવાબદારી હોય કે આ વસ્તુ કરવી જ જોઈએ. પણ આપણા આગેવાનો સત્તા પક્ષમાં રહેલા છે, એ લોકોને ખબર નહીં મનમાં શું થઈ ગયેલું છે કે બસ માન. આટલું બધું માન ના હોય, આટલું બધું માન રાખવું જ ના જોઈએ. એટલે તમે હેનું માન, તમારી જોડે પૈસો છે, તમારી જોડે ગાડી છે, એ તમારી જોડે છે ને, આખા સમાજ જોડે તો નથી ને. એટલે આ વસ્તુ તમારા મનમાં હોય તો કાઢી જ નાખવું પડશે. જો સમાજ, તમે સાચા જ આદિવાસી હોય તો તમારે આ મનમાંથી કાઢી જ નાખવું પડશે. તો જ આપણા સમાજને આપણે બધા થઈને આગળ લઈ જશું. બસ હવે આ વાત સાઈડમાં રાખી અને આપણી 9મી ઓગસ્ટની જે તૈયારી કરવાની છે, અહીંયા બધા જ ગામોમાંથી બધા લોકો પધાર્યા છે. યુવાનો, ખાસ કરીને યુવાનોનો સિંહ ફાળો હોય છે. આજે ગુલસિંહ કાકાની વાત કરું તો ઝોન નંબર 1ની મિટિંગ થઈ એ દિવસથી ગુલસિંહ કાકાની તબિયત સારી નથી, છતાં પણ આજે સમાજ માટે આવીને બેઠા છે. એની માટે આપણે એક સંકલ્પ કરવાનો છે. 2 દિવસમાં ગુલસિંહ કાકા 9મી ઓગસ્ટ આવતે એમની સ્વાસ્થ્ય સારું થઈ જવું જોઈએ. પોતે કોંગ્રેસમાં છે છતાં આપણી જોડે છે. હું પોતે આમ આદમીમાં છું. આ અનિલભાઈ પોતે આમ આદમીમાં તાલુકા સદસ્ય, અર્જુનભાઈ પણ છે. તો પેલા લોકોને પણ અમારી જેવો ભાવ રાખવો જ જોઈએ. અમને ગ્રાન્ટ નથી આપતા છતાંય અમે આવીને ઉભા રહીએ છીએ. આપે છે તમે આવો, તમે લોકોના ટેક્સના પૈસાની ગ્રાન્ટ આવે એ વાપરીને તમે ભેગું કર્યું છે. સમાજ માટે 2 કલાક તો તમે ફાળવી શકો ને. હવે વાત રહી ઝોનની, 7 ઝોનની મીટિંગ પતાઈ અને આપણે આજે છેલ્લી 9મી ઓગસ્ટની મીટિંગ અહીંયા ભેગા થઈને કરીએ. એમાં આયોજનના ભાગરૂપે જેમ કે આપણે પાણીની વ્યવસ્થા હોય, પાર્કિંગની વ્યવસ્થા હોય, પછી
સ્ટેજના એની વ્યવસ્થા હોય, પછી પ્રશાસન આપણા 9મી ઓગસ્ટના દિવસે સ્વયંસેવકો પણ કામગીરી પ્રશાસનને મદદરૂપ થાય, અને બીજી ઘણી બધી જવાબદારી લઈને આજે અહીંયાથી આપણે ઊભા થવાનું છે. તો દરેક યુવાનને હું કહેવા માંગુ કે તમે લોકો 9મી ઓગસ્ટના દિવસે આપણી જે બાઇક હોય એ શાંતિથી ચલાવીને આવો. કેમ ખબર? બીજા સમાજના લોકો આપણી હસી ઉડાવે. આપણને મળ્યો 9મી ઓગસ્ટ એક જ દિવસ, તો એ દિવસે આપણે બિંદાસથી જીવન જીવવાનું છે. તે દિવસે આપણો જીવને જોખમમાં નાખીને નહીં ફરવાનું. એટલે ખાસ એ બી વિનંતી કરું. પછી બીજી વાત કે 9મી ઓગસ્ટની અંદર જે આપણા પૂર્વજોએ તીર કામઠી રાખી એ વાત સાચી, ભાલા છે એ વાત સાચી, પણ પેલું ચક્કર ખરું ને, એ ચક્કર આદિવાસી સંસ્કૃતિમાં નથી. એટલે એ ચક્કર ખાસ કરી કોઈને લઈને આવે તો આપણે એને શાંતિથી સમજાઈને વ્યવસ્થિત રીતે મૂકી દેવાનું, બરાબર. અને બીજી વાત રહી કે 9મી ઓગસ્ટના દિવસે આપણે દરેક ગામમાંથી જેમ બને તેમ વધારે લોકોને આખા પંચમહાલમાં કાર્યક્રમ નહીં થવાનો એવો આપણે રાજગઢ ખાતે કરી રહ્યા છે. આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ છેલ્લા 3 મહિનાથી 9મી ઓગસ્ટ માટે તડાતોડ મહેનત કરી રહી છે. એનું ફળ આપણે બધાએ થઈને લેવાનું છે. અને બીજી વાત કે જગ્યામાં કાલથી આપણે સાફ સફાઈ આવતીકાલથી આપણે સ્થળ સફાઈથી લઈને સ્ટેજથી લઈને બધા આપણી કામગીરી શરૂ થઈ જશે. તો જે યુવાનો 9મી ઓગસ્ટના ભાગરૂપે પોતાની ટાઈમ કાઢી અને આવીને પોતે સમાજ માટે કામ કરે, બસ આટલું જ કહી મારી વાણીને વિરામ કરું છું. જય જોહાર, જય આદિવાસી.